દોસ્તો, ગુજરાતમાં ફરીથી વિવાદ ચાલુ થઈ ગયો છે અને આ વખતે વિવાદ છે જલારામ બાપાને લઈને. કારણ કે જલારામ બાપાનું જે સદાવ્રત ચાલે છે એ સદાવ્રત ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે એક એવી ટિપ્પણી કરી છે. એમનું કહેવું એવું છે કે આ જે સદાવ્રત ચાલે છે એ સહજાનંદ સ્વામીના આશીર્વાદથી એટલે કે પ્રેરણાથી જલારામ બાપાએ ચાલુ કર્યું હતું એવું એમનું કહેવું છે. સત્ય સનાતન ધર્મની અંદર આવા જે મહંતો છે, આવા મહંતો માટે જ્યારે આવી ટિપ્પણીઓ કરવામાં આવે, વાહિયાત ટિપ્પણીઓ જેને કહેવાય ને કે આધાર પુરાવા વગરની ટિપ્પણીઓ, કોઈ એવા પુસ્તકમાં એમના જ પંથના કોઈ વ્યક્તિએ લખેલું પુસ્તક હોય એની અંદર આવું કહેવાય ને કે ઇતિહાસ જાણ્યા વગર એમને એમ ખાલી લોકોને ખુશ કરવા માટે જ્યારે આવી વસ્તુઓ લખાય અને જ્યારે એમના જે સંપ્રદાયના હરિભક્તો જે હરિભક્તોને ખુશ કરવા માટે જ્યારે આવા નિવેદનો, આવી ટિપ્પણીઓ કરવામાં આવે ત્યારે જે સત્ય સનાતન ધર્મના જે લોકો છે એમનો ગુસ્સો ભભૂકી ઉઠે છે. કારણ કે આ પહેલાં પણ તમે જોયું હોય તો શિવજી ઉપર આવી ટિપ્પણી, હનુમાનજી ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અને એટલે સુધી કહેવામાં આવ્યું હતું આ લોકોના મોઢેથી, આ લોકો એટલા બધા સુધી કહી ગયા હતા કે કૃષ્ણ જન્મ છે એ પણ એક ફોટો છે. આવું બધું આ લોકો કહે છે. તો આ લોકો શું જોઈને આ બધી ટિપ્પણીઓ કરે છે એ ખબર નથી પડતી. પણ આવી જ એક ટિપ્પણી આ વખતે જલારામ બાપા ઉપર કરવામાં આવી છે. તો જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી એમાં જગદીશભાઈ મહેતા જે બહુ મોટા જર્નલિસ્ટ છે એ શું કહે છે એ આપણે જરા જોઈએ. આ એક પ્રકારની કુચેષ્ટા છે. કુચેષ્ટા સોચી સમજી સાજિશ તહતની કુચેષ્ટા છે. ભૂલ નથી, આ ગુનો છે. ભૂલ એક વાર થાય, બે વાર થાય અને આ જ્યારે પ્રવચન કરવા કોઈ સાધુ આવે એને એટલી તો ખબર જ હોય કે આપણે જે બોલીએ છીએ એની ઇમ્પેક્ટ શું થવાની છે. જલારામ બાપા હોય, આ હનુમાનજી ન છોડે, જલારામ બાપાને ક્યાંથી છોડે? તમે વિચાર કરો. કુચેષ્ટાની તો આ ચરમસીમા છે. હવે દાખલા તરીકે કાલ સવારે ઉઠીને કોઈ એમ કે ભાઈ 1830 માં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે રાજકોટમાં જ અંગ્રેજ ગવર્નર હતા સર જ્હોન માલ્કમ, એને હસ્તલિખિત શિક્ષાપત્રી આપી હતી. પોતાને હાથે લખેલી શિક્ષાપત્રી અંગ્રેજ ગવર્નરને આપી હતી. હવે કાલે ઉઠીને કોઈ એમ કે આ અંગ્રેજ ગવર્નર જે છે એને ખુશામત ખોરી માટે તેને સહજાનંદ ભગવાને હાથે કરીને લખીને આપી તો શું થાય? મને કયો. એના ઇતિહાસમાં છે. આ પાછું આપણે નથી કહેતા. સ્વયં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે રાજકોટમાં જ અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમને શિક્ષાપત્રી પોતે હસ્તલિખિત, પોતે જે હાથે લખી હતી એ શિક્ષાપત્રી આપી એવું ઇતિહાસના પાને દર્જ છે. નંબર 1. નંબર 2, એ જ શિક્ષાપત્રીનું પછી એ લોકોએ એટલે સર જ્હોન માલ્કમે મોનિયર વિલિયમ્સ નામના એક અંગ્રેજ લેખક પાસેથી એનું અંગ્રેજી અનુવાદિત કરાવડાવ્યું અને જેથી કરીને ખબર પડે. હવે તમે જો કાલ સવારે ઉઠીને કોઈ એવું કે આ તો અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ સામાન્ય જનતા માટે થઈને અપનાવી હતી એવી જ નીતિ એને ધર્મમાં પણ અપનાવી કે સનાતન ધર્મમાં ભાગ પાડો અને રાજ કરો. અને એવું સાજિશ નહીં હોય એની શું ખાતરી કે અંગ્રેજોએ કીધું હોય જે તે સમયે કે તમે જ એટલે કે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ જ સર્વોપરી છે, બાકી બધા તુચ્છ, એવું તમે શરૂ કરી દો આજ ને કાલ એ પ્રસ્થાપિત થઈ જશે તો શું થાય? મને કયો. અત્યારે પણ આખા વિશ્વમાં લંડન ફલાણું ઢીકણું જ્યાં કોઈ વિશ્વભરમાં જ્યાં કોઈ આફ્રિકા, લંડન બધી જગ્યાએ આપણા સનાતની મંદિરોને જેટલી મંજૂરી નથી મળતી એટલી મંજૂરી સહજાનંદ સ્વામી આ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોને મળે છે. શું આપણે આને સનાતન વિરોધી ષડયંત્રનો ભાગ ગણવો?
જ્યારે કે આ બધું જ ખોટું છે. શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રી તો પછી બહુ એને સારી રીતે પ્રયોજવામાં આવેલો શબ્દ છે. ખરેખર એ જે શિક્ષાપત્રી છે એ શિખામણ પત્રી હતી, શિખામણ પત્રી. અને ભગવાન સહજાનંદ સ્વામીએ હસ્તલિખિત શિક્ષાપત્રી જે છે એમાં પહેલામાં પહેલું લખ્યું એના હરિભક્તોને ઉદ્દેશીને. શું લખ્યું? મારે આશ્રિત એવા, એટલે કે મને માનનારા, માનો અનુયાયીઓ એવા તમામ લોકોએ શું કરવું? ભગવાન વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય ઇત્યાદિ દેવી દેવતાઓની પૂજા કરવી, પૂજ્ય માનવા. હવે જો સ્વયં ભગવાન જેને પૂજ્ય માને એને એ નથી, પછી ભગવાન કઈ રીતે સર્વોપરી હોઈ શકે? બરાબર. સહજાનંદ ભગવાન જો એમ કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય ઇત્યાદિ દેવો જે છે એને પૂજનીય માનવા, અર્થાત ભગવાન સ્વયં એને પૂજનીય માને છે કે એ ભગવાન છે ને આપણે જીવ છીએ, એ શિવ છે, એવું સ્વયં સહજાનંદ ભગવાન માને છે. અને શિક્ષાપત્રીમાં જ એવું લખ્યું છે કે દરેક દેવનું સન્માન કરવું. શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે લખ્યું છે દરેક દેવનું સન્માન કરવું. હવે ઈ શિક્ષાપત્રીને જો સંતો જ ન માને, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જ એનું ઉલ્લંઘન કરે તો માજી નાવ ડૂબો એવું છે, ફિર કોણ બચાય? એટલે મેં આપને કીધું કે આ કાયદેસરની ગુસ્તાખી છે. આ એક સોચી સમજી સાજિશ છે. આ ભૂલ નથી, આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. એમાં બે વસ્તુ પ્રસ્થાપિત થાય. નંબર 1, જેને ગઈકાલ સુધી કાળો કાગડો ઓળખતો ન હોય એ ચર્ચાને કારણે પણ પેલા તો પ્રખ્યાત થઈ જાય. નંબર 1, નેગેટિવ પબ્લિસિટી બહુ મળે, પોઝિટિવ કરતા પણ વધુ. એટલે હવેથી એક તમે જે કીધું જ્ઞાન પ્રકાશજી, હવે વીઆઈપી સાધુ થઈ જશે. એને સિક્યુરિટી પણ મળી જશે. કોઈ હુમલો કરે એવી દહેશત હેઠળ હવે એને સિક્યુરિટી, પછી ખાનગી હોય કે સરકારી હોય, એને સિક્યુરિટી મળી જશે. એ વીવીઆઈપી ની ગણતરીમાં આવી જશે. અને બધી જ જગ્યાએ જ્યારે પણ એનું ક્યાંક નામ આવે કંકોત્રીમાં કે જ્ઞાન પ્રકાશ સ્વામી આવવાના છે એટલે બધા કાનાફૂસી કરશે કે કયા ઓલા જલારામ બાપા વાળાઓ. એટલે ક્રિયોસિટી ખાતર સનાતની લોકો પણ આવે અને અહમ સંતોષાયેલા સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના હશે એ પણ આવશે. આ થઈ નેગેટિવ પબ્લિસિટીની ઇફેક્ટ. આ એના માટે જ કરવામાં આવ્યું છે. અને બીજું પાર્ટ 2 કે દાણા નાખવામાં શું વાંધો? દાખલા તરીકે 5-50 ભક્તોમાં જો એ વાત ગમે એમ કરીને ઉતરી જાય, કારણ કે બધે જ પ્રકારના ટુંડે મતીર ભિન્ના, દરેક બુદ્ધિશાળી હોય એવું જરૂર નથી. કેટલાક લોકો લાગણીશીલ પણ હોય છે. એને એમ લાગે કે સંતે કીધું સાચું હશે. તો અત્યારે જેની કુમળી માનસિકતા છે એનામાં તો એ વાત પ્રસ્થાપિત થઈ ગઈ કે ભગવાન સહજાનંદ સ્વામીના પ્રતાપે જલારામ બાપાનું રસોડું અખંડ ચાલ્યું. એ અત્યારે તો દાણા વવાઈ ગયા ઉગે ત્યારની વાત ત્યારે. એટલે આ જે પ્રકારની ચેષ્ટા ને કુચેષ્ટા હું કહીશ એ જે છે એ અત્યંત ઘાતક છે. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં પણ ભગવાન રામથી માંડીને હનુમાનજી સુધીના સ્વામિનારાયણ ભગવાનના સેવક ગણાવવામાં આવ્યા છે. એવી તકતી લગાડવામાં આવી છે. એમાં ચિત્ર પણ છે, એમાં વિચિત્ર લખાણ પણ છે. આજ સુધી એને દૂર કરવામાં આવ્યું નથી. બરાબર. શું કામ? એને ખબર છે આપણે પોચું ભાળી ગયેલી છે, આપણી ઉપર ગમે એમ થઈ શકે. નબળી ગા અને જાજી બગા એવી કહેવત છે. એને ખબર છે. તમે જુઓ અત્યારે પણ જેટલા સ્ટેટમેન્ટ આવ્યા છે વિરોધના, એ શું આવ્યા છે? એ બધા મૃદુ સ્ટેટમેન્ટ આવ્યા. મૃદુ અમે વિરોધ કરીશું, અમે અનશન કરીશું, અમે ધરણા કરીશું, અમે પ્રતિક કરીશું. કોઈએ મારી નાખું, કારણ કે આપણા લોહીમાં નથી, આપણા જેનેટિક સાયન્સમાં નથી કે મારી નાખું, કાપી નાખું. તમે એને કહો કે જો તમારા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી એમાં બધા આવી ગયા કે નહીં? સર્વમાં અમુક પરી તમુક પરી નહીં, સર્વોપરી છે. તો તમે કોઈ એક વિધર્મીના ભગવાનનું નામ લઈને કહો કે એનાય સર્વોપરી છે, કઈ બતાવો લ્યો હાલો. તો સર તનસે જુદા, તો સીધી વાત આવે. રાઈટ? કે એમ કે છે ને કે ગુસ્તાખી એ ફલાણાની એકી સજા, સર તન સે જુદા. રાઈટ?
પણ એ ત્યાં નહીં કે. એને ખબર છે કે આ હિન્દુ એક માત્ર એવી કોમ છે, એક એવો સનાતન નામનો એક એવો ધર્મ છે. તમે ગમે એ કરો, તમે શિવાજી છાપ બીડી કાઢો, ગણેશ છાપ બીડી કાઢો, લક્ષ્મી છાપ ફટાકડા કાઢો, બધું હાલે. આપણા દેવી દેવતાઓના ચિત્રો ચપ્પલમાં આવે, ઇનરવેરમાં આવે ને ટોયલેટના પોખરામાં આવે. આપણે છાજિયા લેવા સિવાય કાંઈ કરી શકતા નથી. કારણ શું છે? સાર્વજનિક છે એ કોઈનું નથી. ત્યાં અલ્લાહ એક જ છે, સમજી લ્યો. ત્યાં અલ્લાહ 1 2 3 4 એવું નથી. અલ્લાહ એટલે અલ્લાહ, ધેટ્સ ઓલ. વાત થઈ ગઈ પૂરી. બીજું કોઈ છે જ નહીં. હવે આપણે તો મને એમ થાય ગણેશ મહારાજ છે તો ઓલા કે શંકર મહારાજ છે, ઓલા કે વિષ્ણુ મહારાજ છે, કૃષ્ણ આના છે, રામ તેના છે, મેરડી ફલાણાની છે, ખોડિયારમાં ઢીકણામાં. આપણે તો બધું વેરિએશન બહુ છે ને. એટલે દરેકને શું લાગે છે કે આજે એને અપમાન કર્યું છે તો હશે તો હાલો કોક મહાદેવ વાળાને કહીએ તો કોક મંડળ હોવું જોઈએ, કોક ટૂંકમાં હોવું જોઈએ. હું નહીં, કોકને કહું વિરોધ કરે, કોકને. વિશ્વ હિન્દુ પરિષદ કેમ ચૂપ? સમજો 90% લોકો બોલશે કે ક્યાં ગયા સનાતની સાધુઓ, ક્યાં ગયા વિશ્વ હિન્દુ પરિષદ વાળાઓ, ક્યાં ગયા? પણ ભલામણા તું ક્યાં ગયો? હું એમ કહું, શરૂઆત તો તારાથી કરો. શિખરની ટોચ ઉપર જવું તળેટીથી શરૂ કરવું પડે ને. તમે એઝ એ કોમન મેન તમે કોથળો પાથરીને બેસી જાઓ. પણ આપણે ખોખો રમવા ટેવાયેલા છીએ. આપણે સાધુનું કેવું, સાધુ સરકારનું કે સરકાર ગુરુદેવનું કે ગુરુદેવ જગતગુરુ કે જગતગુરુ છગન ને કે છગન મગન ને કેમ એમ ઘંટીના પૈડાની જેમ તમે ઘાંચીનો બળદ સવારથી સાંજ સુધી આમ ફરે તો 1 કિલોમીટર આખો ના જાય. કારણ કે ગોળ મોળ જ ફરવાનું છે પાટા બાંધીને. એને એમ છે કે હું હાલું છું. અંતે ન્યા ને ન્યા હોય. આપણી સનાતન વાળા કહેવાતી સનાતન સંસ્કૃતિની હાલત આ છે કે આપણે લોકો ફેબ્રિકેટેડ. જી, આપણા દેશમાં જે સાધુ સંતો છે, જે બીજા પંથના સાધુ સંતો છે, કે જે સત્ય સનાતન ધર્મના સાધુ સંતો છે, એમાંથી ક્યારે કોઈ પણ વ્યક્તિ, ક્યારે કોઈ પણ સંત કોઈ પણ આવી ટિપ્પણીઓ કરતા નથી. પણ આ જે સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા મોટા સંતો છે, એ જ આવી અભદ્ર ટિપ્પણીઓ, જે આવી વાહિયાત ટિપ્પણીઓ કરે છે. પ્રશ્ન એ છે, જુઓ પ્રશ્ન એ છે, એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું સોચી સમજી સાજીશ છે. એકાદ વખત થાય એને ભૂલ થાય, એને ભૂલ થઈ ગઈ. અમેરિકાના બોસ્ટનમાં પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામી નામના એક સાધુએ ભગવાન શિવ વિશે બિલકુલ હલકટ કહી શકાય એવી કોમેન્ટ કરી હતી. એક બીજા સાધુ છે કૃષ્ણ સ્વરૂપ સ્વામી, એને બ્રહ્માજી અને ઇન્દ્રદેવ એના વિશે પણ બિલકુલ વાહિયાત દલીલ કરી હતી. એક ધર્મવલ્લભ સ્વામી છે, એને કૃષ્ણ અવતારને ખોટો ઠેરવ્યો હતો. રૂગનાથ ચરણદાસજી કરીને એક સાધુ છે, એને એમ કીધું કે ભગવાન મહાદેવ કુસ્તીમાં હારી ગયા. કોનાથી? ભગવાન સહજાનંદ સ્વામીથી. બોલો. અને અક્ષર મુનિ નામના એક સાધુ છે, અક્ષર મુનિ, એને કીધું કે હનુમાનજી જે છે એ તો ભગવાન સ્વામિનારાયણના ખાસ પરમ સેવક હતા અને ભગવાનની કૃપાથી હનુમાનજીમાં આટલી શક્તિ આવી. બોલો, હવે તમે ક્યાં લઈ જાવ? આ બધા જ મેં કર્યા છે ને, એ એક PhD કક્ષાના ભણેલા સાધુ સંતો છે. કોઈ બોધા નથી, અક્કલ મઠા નથી, બલકે ડબલ એન્જિનની સરકાર આપણે કહે ને ડબલ માઇન્ડ વાળા છે. અને એટલે જ ડબલ ગેમ પણ ખેલે છે. અને એટલે જ મેં આપને શરૂઆતમાં કીધું કે આ કોઈ ભૂલ નથી સાહેબ. આ કુને પૂર્વકનું વાવેતર. એને ખબર છે થવાનું શું, વિરોધ થાય એટલે પેલા તો હું જાહેર પબ્લિસિટી તો મળી જવાની, એટલે એને ક્રેડિટ છે. અને પછી માફી માંગી લ્યો, એટલે થૂકેલું ચાટવામાં લોકોને ક્યાં કઈ વાંધો છે. અને તમે જુઓ હિન્દુસ્તાનમાં આપણે જ એવું છે, કમસે કમ સનાતનમાં શબ્દો પાછા ખેંચી શકાય. એટલે આવું તે ક્યાંય હોય? કમાનમાંથી છૂટેલું તીર અને જીબાનમાંથી છૂટેલો શબ્દ એ કદાપી પાછો આવી લેવાતો નથી. એની અસર થઈને જ રહે, એ ગમે ને વિંધે જ વિંધે. પણ આપણે ત્યાં આવો ગધેડો થઈ જાય, આબરૂ કાઢી નાખે, અથવા તો આવું બેહુદું વાતું કરી નાખે, પછી 10-15 દી ડીંડક હાલે, એકબીજા વિરોધની વાતો કરે કે મારી નાખું, કાપી નાખું, ખાલી ટીવી ઉપર અથવા તો છાપામાં કે બીજે ક્યાંય. કોઈ એક પણ સાધુનો કાટલો પકડતો નથી. અને તો ભાઈ કે કાયદો હાથમાં કેમ લેવો? ભાઈ તમને બધું નડે, એને કાં નથી નડતું? એમ કહું
સામાન્ય માણસ એમ કે છે કે કાયદો આપણે હાથમાં લેવો ન જોઈએ, તો ગુંડા તો અને પગની તળે ઘહી નાખે કાયદાને. એનો કેમ કોઈ કઈ નથી થતું? મને કયો તમે. એટલે સવાલ એ છે કે તમારી ફડક નથી. ફડક હોય ને તો મેળ પડે. બાળા સાહેબ ઠાકરેની હાજરીમાં કોઈની મજા નથી મુંબઈમાં કે ચૂકે ચા હિન્દુસ્તાનના નામે કરીને જાય. બસ હું ઈ કહું છું, આવી ફડક જ્યાં સુધી નહીં હોય અને નહીં જમાવો ત્યાં સુધી બધાય તમને હળી કરે જશે. તો મેન વાત તો એ જ છે કે જ્યાં સુધી આ પબ્લિક, આપણી જે પબ્લિક છે, સત્ય સનાતન ધર્મની પબ્લિક છે, એ નહીં સમજે ત્યાં સુધી આની આ વસ્તુઓ તો ચાલતી જ રહેવાની. આવા નવા નિવેદનો આવતા જ રહેશે ને આવી રીતે બધું ચાલ્યા જ કરવાનું છે. બિલકુલ, આ કોઈ અંતિમ નથી, આ અલ્પવિરામ છે. હજી તમે લખી રાખજો અનેક, અને આ તો કેટલીક બહાર આવેલી વાતો છે. આના જે પુસ્તકો છપાણા છે, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો છપાણા છે, જેને સત્સંગી જીવન ઇત્યાદિ ઇત્યાદિ કહેવામાં આવે છે. ઘરે ઘરે લાખોની સંખ્યામાં આપવામાં આવ્યા છે પુસ્તકો. હવે ઈ જે પેઢી છે, નવી પેઢી, એને તો વાસ્તવિકતાની ખબર જ નથી, કારણ કે એ ન્યૂ બોર્ન છે. હવે એને પહેલેથી જ જો સમજાવવામાં આવે કે સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામીના આશ્રિત હતા શંકર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તો એ જ સમજવાના. કારણ કે એને તો ક્યાં પૂર્વાશ્રમનું કઈ જોયું જ છે. એને તો સૌથી પહેલું મળે એ નવીન બાળક માટે તો તેવી લાખોની સંખ્યામાં આ બધું વેચવામાં આવી છે, પુસ્તિકાઓ ને એના પુસ્તકો સત્સંગી ઇત્યાદિના. અને એ લોકો એ જ ભણીને મોટા થઈ રહ્યા છે. આનો ભાઈ ઉકેલ જે છે ને એ મારા તમારાથી ઓછો અને કહેવાતા ધર્માચાર્યોનો વધુ, એનાથી વધુ આવે એમ છે. જે રમેશભાઈ ઓઝા, મોરારી બાપુ હરિયાણી, બાકીના બધા સંતો મહંતો, ભાઈ આપણે જિગ્નેશ દાદા ઇત્યાદિ, આ બધા જાહેર સંતો છે જેના લાખો કરોડો ફોલોઅર્સ છે. અને બીજા બધા સંતો, એ તમને કહી દઉં, જેટલા સાધુ ચરિત્ર છે, જે નામાંકિત સંતો છે, શંકરાચાર્ય ઇત્યાદિઓ, આ બધાએ કેવું જોઈએ કે આ તમે એક વખત કરો તો અમે ક્ષમા યાચના કરાવી દઈએ. ક્ષમા વિરસ્ય ભૂષણમ, પણ એ સમાજે જે વારંવાર તમે આપો તો તમે કાયરસ્ય ભૂષણમ થઈ જાય, વિરસ્ય નહીં. તમે કાયર છો એટલે તમારે ક્ષમા આપ્યા વગર છૂટકો નથી. કારણ કે સજા આપવાની ક્ષમતા જ ગુમાવી બેઠા છો તમે ક્ષમા આપતા આપતા. સમજી લો. એટલે આવા તથાકથિત જે મેઇન ધર્માચાર્યો જે છે, કથાવાચકો છે, લાખો કરોડો ફોલોઅર્સ ધરાવનારા મહંતો, પીઠાધીશ્વરો, 1008 મહામંડલેશ્વરો, મોટિવેશનલ સ્પીકર્સ, જેના કરોડો લોકો ફોલોઅર્સ છે, એને બેઠક બોલાવવી જોઈએ. એક બેઠક બોલાવીને કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ નથી કરવાનો. ત્યારે એવો એક ઠરાવ કરવામાં આવે કે ભાઈ હવે સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે જે કોઈ સંપ્રદાય કે ફલાણો કે ઢીકણો XYZ એ કોઈ આવી વાત કરે તો એનો બહિષ્કાર કરો. કમસે કમ ન એના મંદિરમાં કોઈ જવું જોઈએ, કાળો કાગડો ને જે સામે પિકેટિંગ કરો, હજારો લોકોને કેવું ઉભા રહે, ઘડી ભાઈ જાતા નહીં કોઈ, ભલે ડખો થાય કે ભાઈ તમારા મા બાપને ગાળ્યું છે, તો મા બાપ થી વિશે થયું ને, ભગવાન તો કોણ થયા? તો આપણા માવતર થી વિશે છે. એવા લોકોને જયારે આ લોકો આટલી હદે તુચ્છ ગણતા હોય તો એના આપણે હું કામ ડાચા જોવા જોઈએ? તમે જુઓ, ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી હશે, હોઈ શકે, આપણે એના વિશે આપણે નાના માણસ કહેવાય, આપણે ન કહી શકીએ. પણ હું તમને એક બીજી વાત કરું, તમે ક્યાંય એવું સાંભળ્યું કે વરરાજા ઓડિયન્સમાં બેઠા હોય ને અણવર જે છે એ મંચ ઉપર આવ્યો, એવું સાંભળ્યું કે જાનમાં એવું હોય કે લગ્નની ચોરી ફરતી હોય તો વરરાજા ડોમમાં બેઠા હોય કે સાઈડમાં બેઠા હોય, અણવર મેઇન હોય, એવું ક્યાંય સાંભળ્યું? એવું હોય ક્યાંય? તમે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના મંદિરો જોજો, એ મંદિરોમાં રણછોડરાય ત્રિકમરાવ હોય કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે નીલકંઠ મહારાજ હોય કે ઘનશ્યામ મહારાજ હોય કે ઈ મેઇન વચ્ચેના મેઇન 3 જે મંદિરના પોર્શન હોય છે, જેને ગર્ભગૃહ કહેવામાં આવે, એમાં આ ભગવાન. અને બાકી ગણપતિજી જે દેવાધિદેવ શંકર ભગવાન પણ કઈક સારું કરવું તો આપણે શંકર ભગવાન નથી નોતરતા, આપણે પ્રથમ પહેલા ગણપતિને નોતરીએ છીએ, મંગલ કરની મંગલ ભરની. તો એવા ગણપતિ થી માંડીને અજરા અમર ભગવાન હનુમાનજી હવે એ સાઈડમાં, તો અમિતાભ બચ્ચન સાઈડ રોલમાં હોય ને કેસ્ટો મુખર્જી મેઇન હીરો હોય, એવું સાંભળ્યું ક્યાંય? આ ઈ છે ભગવાન. તમારા મેઇન જે કોણ છે, આદિ અનાદિકાળ સ્વયં ભગવાને શિક્ષાપત્રીમાં ક્યારે લખ્યું હોય કે ગણેશજી, મહાદેવજી, વિષ્ણુ ઇત્યાદિને તમારે વંદન કરવા? તો એનો અર્થ એમ છે કે એ સહજાનંદ ભગવાન પોતે માનતા તો ખરા કે આનાથી આપણાથી ઉપરી તો આ લોકો છે. તો પ્રિન્સિપાલ સામેની બેન્ચ ઉપર બેઠા હોય અને છોકરો તોફાની હોય, ઈ ટેબલ ખુરશી પર બેહે પ્રિન્સિપલ, એવું સાંભળ્યું કે એવું હોય?
આ એવું તો છે, તમે તમામ મંદિરો જોઈ લ્યો. અને છતાંય આપણા કહેવાતા હિન્દુના માણસો, આપણા ધાર્મિક કહેવાતા ધાર્મિક લોકો ત્યાં જઈને દંડવત પ્રણામ કરે, કારણ કે શોકેસ છે. આમાં શું છે, શોકેસમાં એવો આકર્ષક માલ ગોઠવો કે ગોડાઉનમાં શું છે એ ખબર ન પડે. હું ને તમે એટલા બધા સુવર્ણ આચ્છાદિત સિંહાસનો અને તમે ચકાચૌંધ થઈ જાય તમારી આંખો, એ પ્રકારના વાઘા, એ પ્રકારના આભૂષણો, એ પ્રકારનું લાઇટિંગ, એ પ્રકારનું ડેકોરેશન, એ પ્રકારનું જલજલાટ, એ જોઈને હું ને તમે આભા થઈ જાય. ઓ માય ગોડ, આવું તો આપણે જોયું તો નક્કી આમાં જ ક્યાંક ચમત્કાર છે. જ્યારે કે એ એક પ્રકારની જેનેટિક સાયન્સની જેમ એક પ્રકારની પદ્ધતિ છે, આવડત છે કે કોન્ટ્રોવર્શિયલ પડદા મૂકવા. તમને જો પીળા કલરનો શર્ટ પહેર્યો ને તમારી પાછળ હું બ્લુ કલરનો પડદો નાખું તો ગેટઅપ ઓવર આવી જાય. આ બધી સેન્સ છે અલગ પ્રકારની. તો એ પ્રકારના આભૂષણો, એ પ્રકારના એના વસ્ત્રો અલંકારો, એ પ્રકારનું લાઇટિંગ, એ પ્રકારનું ડિઝાઇનિંગ, એ પ્રકારની વ્યવસ્થા કરે કે તમને ખરેખર જો આ જેમ જેમ પેઢીઓ જતી જશે, જો આમને આમ પરિસ્થિતિ રહી તો તમે લખી રાખજો, એ દૂર દિવસો નથી, 50 વર્ષ પછી કોઈ કહેશે કે મેન તો આ જ ભગવાન છે અને સાઈડમાં બધા છે ને કોઈ ગણપતિ હનુમાન, એ બિચારા ભલે ચરી ખાતા, એવું થશે. પણ આપણે સનાતની ધર્મને કાંઈ આપણામાં, કારણ કે સાર્વજનિક છે, મેં કીધું ને એ કોઈનું નથી. અને દરેકને એમ છે કે કોક કંઈક કરે. પોતાને પેટમાં દુખે છે તો એમ છે કોક જો દવા ખાઈ લે તો આ લોકો દવા ખાવાય ખુશી નથી કે ભાઈ મને મટી જતું દવા તું ખાઈ લે, બોલ તું કે એટલા પૈસા આપો. આ ઈ આપણી માનસિકતા છે. અને એટલે જ આપણે ખાલી નિવેદનબાજી કર્યા સિવાય કાંઈ થતું નથી, ડિબેટબાજી કર્યા સિવાય કાંઈ થતું નથી. કોઈ કરતા કોઈ માણસે જે ભાઈ આ જ્ઞાન પ્રકાશ નામની સાધુ જે મૂર્તિ છે, કોઈએ એનો કાટલો પકડ્યો. 140 કરોડ માંથી આપણે લોકો 90 કરોડ છીએ. શરમજનક વાત નથી. કાટલો પકડી લઈને ધોલ ધપાટ કરે, હું કામ ન કરવી મને એમ કહો. આપણા બાપને ગાળું દે અને મારા એને શું કરે મને કહો. જયારે તંત્ર ખામોશ રે, સંતો ખામોશ રે, ધર્માચાર્યો ખામોશ રે, બીજા બધા લાગતા વળગતા ખામોશ રે, સ્વયં એના સંપ્રદાયના લોકો ખામોશ રે, તો કોણ સજા કોને કરશે? ભગવાન આવીને કરશે ઉપરથી? કોઈએ કીધું કે આપણે આને પકડીને લાફા 3 ઠપકારો એટલે ખબર પડે. એક વખત તમે આવો ચમત્કાર બતાવો તો બીજાને ખબર પડે કે બોલાય કે નહીં. પછી બધાને ખબર પડી ગઈ. મેં તમને આટલી યાદી તો આપી તમને આખી. પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીથી માંડીને કૃષ્ણ સ્વરૂપ, ધર્મવલ્લભ સ્વામી, રૂગના ચરણદાસજી, અક્ષર મુનિ, આ બધાએ આવી રીતે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓની રેવડી દાણ કરી એવી રીતે બોલ્યા અને હજી બોલતા જાય છે. તોય આપણે કોઈ હરામ બરોબર કાંઈ કરી શકતા હોઈએ તો બસ અમે ગાંધી ચિંતા માર્ગે, પૂછડા ચિંતા માર્ગે, તમારી પાસે અમથું બીજું શું છે? ગાંધી ચિંતા માર્ગે કરો ને. એટલે જ લખ્યું છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. એ વીર હોય એની ક્ષમા જે છે ને એ માટે એ ઉપયોગી ગણાય. હવે કઈ કરી જ નથી એકવાર તમે ક્ષમા આપીને બીજું ખરો હું તમે એમ કહો. એટલે આપણી જે આપણી શક્તિ છે ને, સહન શક્તિમાં જ ખપી ગઈ. આપણે હંમેશા એમ માનીએ કે આપણી પાસે કઈ છે જ નહીં. આક્રમકતા કોઈ વ્યવસ્થા જ નથી. આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર હોય છે. એક વખત તમે તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તામાંના એક નુપુર શર્મા એક કુરાનની આયાત ટાંકીને બોલેલા, પોતે પોતાનું નહીં, કુરાનની આયાત ટાંકીને બોલ્યા હતા કે આવું છે. 2-3 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો ને. ક્યાંય ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા જેની સરકાર છે 23 રાજ્યોમાં, તમે વિચાર તો કરો. તો પણ ઘર કુકડી બનીને રહેવું પડ્યું. શું કામ? ઓલા લોકો પાસે એક મુદ્દાનો કાર્યક્રમ છે કે ગુલામ હે, કઈ એનું એક સ્લોગન છે, ગુસ્તાખી હે ફલાણા, એનું સર તન છે જુદા. ત્યાં એક મુદ્દાનો કાર્યક્રમ છે, મારી નાખો, બીજી વાત નહીં. તો પ્રશ્ન જ એ છે કે આપણા સનાતન ધર્મની અંદર કોઈ એકતા જ નથી બતાવતું. કારણ કે અલગ અલગ ફોટામાં વેચાઈ ગયેલા છે, અલગ અલગ જગ્યાએ વેચાઈ ગયેલા છે. એટલે પ્રશ્ન એ જ છે કે આપણે ત્યાં કોઈ સનાતન એક થતો જ નથી. આપણે ધર્મ જનૂની નથી. આપણા માટે ધર્મ વિકલ્પ છે, ફેશન છે. આપણે હલવાએ તૈયાર ભગવાન પાસે જઈએ છીએ. આપણે ભક્ત નથી, આપણે લાભાર્થી છીએ, આપણે અરજદાર છીએ.
આપણે ભગવાનને કહીએ હે ભગવાન હવે મારે શેર બજારમાં ડૂબવાનો થયો, હવે તું બચાવજે. હે ભગવાન મારી છોકરી ભાગી ગઈ, હવે તું બચાવજે. હે ભગવાન મને છોકરાને બુદ્ધિનો છાંટો નથી, તું એને SSC માં પાસ કરી દેજે. હે ભગવાન મારો ધંધો સત્યાનાશ થઈ ગયો. ટૂંકમાં આપણે ભગવાનને ATM જેવું માનીએ છીએ. હું ઓર્ડર કરું તમારે મને બધું પ્રોવાઈડ કરી દેવાનું. આપણે ક્યાં ધાર્મિક છીએ? અને પેલા જેને આપણે વિધર્મી કહીએ છીએ, કટ્ટરવાદી કહીએ છીએ, જેહાદી, કે તમે જે કહો તે દુશ્મન હોય તો પણ આ તો કમસે કમ મુસલમાન છે, ભારતના છે. દુશ્મન હોય તો એની પાસેથી એક ગણ લેવું જોઈએ. એ લોકોને શું મુદ્દાનો કાર્યક્રમ છે? એક મુદ્દાનો કાર્યક્રમ. તમે અલ્લાહની વિરુદ્ધમાં ગયા એટલે તમે દુનિયાના સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ એના માટે થઈ જાઓ, અને એના માટે મરવા મારવા ઉપર ઉતરી આવે. તમને મારી જ નાખે, ભલે જેલમાં જવું પડે, પણ એક દાખલો એવો સેટ કરે કે બીજી આખી ધ્રુજે આખી ધરતી. પોલેન્ડમાં કે ક્યાંક કયા દેશમાં શાર્લી હેબ્ડો નામના મેગેઝિનમાં અલ્લાહની વિરુદ્ધનું કાર્ટૂન છપાણું હતું. રાઈટ? હવે મેગેઝિન ન્યાનું, શાર્લી હેબ્ડો નામનું મેગેઝિન કેવું, અને ન્યા અલ્લાહની વિરુદ્ધમાં કાર્ટૂન છપાણું. એના મુસલમાનના લોકો ન્યા ગયા, તંત્રી વિભાગમાં બધાને ફૂંકી મારી નાખ્યા, શૂટેડ સાઇટ. ન્યા એડિટોરિયલ ડિપાર્ટમેન્ટમાં આવીને બધાને મારી નાખ્યા. એટલું જ નહીં, વિશ્વભરમાં કહું છું, વિશ્વભરના તમામ વહીવટદારો જે છે એને આવેદન પત્રો આપ્યા. અહીંયા રાજકોટમાં આપવામાં આવ્યું. ક્યાં પોલેન્ડ કે નેધરલેન્ડ કે રામ જાણે ક્યાંક થયું, તું ભૂલી ગયો દેશનું નામ. ન્યા ઘટના બની, રાજકોટનો કલેક્ટર શું કરી લે મને કયો? એને તો નામે નહીં સાંભળ્યું હોય, ન્યાય કદાચ જાય ન હોય. હવે એને આવેદન પત્ર આપે. ટૂંકમાં એની જાગૃતિ કેવી તમને હું કહેવા માંગુ છું ને, લાખોની સંખ્યામાં લોકો ઉતરી આવ્યા હતા આખા દેશમાં. એ શું સૂચવે છે કે આપણી જેમ નહીં કે જલારામ બાપા છે તો રઘુવંશી સમાજ ફાડી ખાવું ફાડી ખાય, આપણે કઈ રેવા દેવા નથી. ઈ ડખો છે આપણામાં. રામ ભગવાન ક્ષત્રિય જાણે, ક્ષત્રિય લોકોને જાણવું છે ઈ જાણે. ખોડિયાર માતા હોય તો કઈ પટેલો ફાડી જે કરવું એ કરે, એના કુળદેવી છે. કનકાઈ હોય તો કે બાકીના કુળદેવી. આપણી તો પાછો ડખા બહુ ને. અને મેં કીધું એમ આપણને એના પ્રત્યે ક્યાં માન છે? તમે જો કોઈ માણસ પોતાની જાતને ધાર્મિક કહેતો તો સોરી, આ ચોખ્ખી કડવી છતાં સાચી વાત છે. આપણે હલવાઈએ તો જઈએ, આપણે તો હરવા ફરવા. તમે ગમે નથી પૂછતા, તમે જોજો, તમે લાગતા વળગતા બજારમાં પૂછજો, કેસે તમને શનિ રવિવારે આવું છે ફરવા? આપણે કે કઈ જવું? કે ભાઈ ચોટીલા ફરવા જવું, કે સત્તાધાર ફરવા જવું, અંબાજી ફરવા જવું, પાલીતાણા ફરવા જવું, પાવાગઢ. એટલા એ ફરવાના સ્થળ છે, બાગ બગીચો છે. તો તમે કોઈથી કોઈએ કીધું મારે ભાઈ દર્શન કરવા જવું, તો મારે ફરવા જવું. એટલે આપણે ફરનારા માણસો છે, હરી ફરી જનારા. એટલે ઓલાને ખબર છે કે આનાથી કઈ ભૂંજો પાપડે ભાંગે એમ નથી. હંધાય ખાલી વાતું કરશે, શબ્દોના સાથિયા પૂરશે, આમ કરી નાખશું તેમ કરી નાખશું. કોઈ ભૂંજો પાપડ કોઈથી ભાંગે એમ નથી. હજી એનો એ સાધુની સત્સંગ સભામાં લાખો લોકો ઉમટે જ છે. તો ધૂળ ન પડી તમારામાં. તમારા માવતરને કહું છું, પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથને જે મને ગાળા ગલીચ કરતો હોય તેની સભામાં કાગડા ઉડવા ન જોઈએ. લાખો લોકો આવે, શું કામ? ત્યાં તાળીયું ને થાળીયું બે જ વાત છે. એક થાળી ખાવા તું 2 કલાક તાળી પાડે. આ ભામને ક્યાંથી સુધારે? તમે વિચાર કરો. એટલે આપણો મેળ પડે નહીં સાહેબ. આપણે આ જ લાગના છે એમ તો હાલે. અડધી પડધી તો વાત એ છે, જે સુધી આપણને પેશન, જનૂન, આપણને કોઈ લાગણી, લગાવ આપણને નહીં લાગે ત્યાં સુધી, અને આપણામાં એ પ્રકારની કટ્ટરતા નહીં આવે. કટ્ટરતાનો અર્થ આપણે કાપી નાખવા નથી કહેતા, પણ કમસે કમ હું તમને આગળ ગાળ દઉં તો કેમ તમે મારા વિરુદ્ધમાં કંઈક વાત કરો, 1 સેકન્ડમાં રિએક્ટ કરો છો ને? કોઈ પણ માણસને તમે ગાળ આપો કે થપ્પડ મારો તો એ નબળો અબળો રિએક્ટ તો કરે ને 1 સેકન્ડમાં, વાર ન લગાડે. આજે હું તમને ગાળ દઉં, તમે 10 દિવસ પછી મને ફોન કરો, એવું ન હોય. હમણાં દઉં હમણાં તમે ફોન કરવાના. એમ રિએક્ટ કરવાની, ઇમિડિયેટલી રિએક્ટ. અને એ પણ જે છે કો તૈસા, જેવી ગુસ્તાખી એવું જ એનું તમારે સામે જવાબ. એવી આપવાની ક્ષમતા જ્યાં સુધી આપણામાં કેળવાશે નહીં ત્યાં સુધી જ્ઞાન પ્રસાદ સાધિકા, ભાઈ હું નામ રાખ્યા, આ જ્ઞાન પ્રકાશ જેવા જેટલા સાધુ સંતો, આ એને કાંઈ ફેર પડે એમ નથી. એ આમનામ બફાટ કરે જવાના અને આપણે આમનો ઉકળાટ ઠાલવે જવાના. જી. તો જગદીશભાઈ મહેતાએ સરસ મજાની વાત કરી કે આવું તો બધું ચાલવાનું, આપણે આવી રીતે બધા બફાટો કરવાના અને આવી રીતે બધું ચાલવાનું. કારણ કે આપણો હિન્દુ સમાજ, જે આપણો સત્ય સનાતન ધર્મના જે માણસો છે એ બધા ક્યાંક ને ક્યાંક વેચી ગયા છે. ઘણા બધા પંથોમાં અલગ અલગ જગ્યાએ વેચી ગયા છે. એટલે કોઈ પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે આવા બફાટો બધા કરે જવાના અને આવું બધું ચાલતું રહેવાનું ને આવા આંદોલનો થશે, આવી રીતે બોલીને શબ્દો પાછા લેવામાં આવશે અને આવું બધું ચાલ્યા કરવાનું. એટલે એક સરસ મજાની વાત કરી. જો કદાચ તમારે સત્ય સનાતન ધર્મ જે છે એને સાચવવો હોય
તો તમારે બધાએ જાગૃત થવું પડે. કારણ કે આ હવે એ જગદીશભાઈએ સરસ મજાની એક વાત કરી કે આ લોકો જે પીરસી રહ્યા છે અત્યારે, કે જે નવી જે આવનારી પેઢી છે, આવનારી પેઢીને જે પીરસી રહ્યા છે એ લોકોને તો ખબર પડવાની જ નથી કે કોઈ ગણપતિ કોણ છે, શિવજી કોણ છે, મા દુર્ગા કોણ છે, એ તો ખબર પડવાની જ નથી. કારણ કે એમની જે નવી આવનારી જે પેઢી છે, એ આવનારી પેઢીને તો એ લોકો જે સહજાનંદ સ્વામી આ છે આ છે આ છે આ એ લોકો એના મગજમાં આ જ ગાળવાના છે ને આ જ બધું નાખવાના છે. તો એને બીજા બધા દેવી દેવતાઓની એમને ખબર પડવાની જ નથી. તો આ એક બહુ મોટું ષડયંત્ર હોય એવું એક લાગી રહ્યું છે. તો આજ ચાલવાનું અને આજ જ્યાં સુધી આપણો સત્ય સનાતન ધર્મ એક નહીં થાય અને જ્યાં સુધી આપણા દેવી દેવતાઓની ઇજ્જત શું છે એ અમને ખબર નહીં પડે, આપણા સંતો મહાન જે સંતો છે આપણા, એમનું જીવન ચરિત્ર હતું, જ્યાં સુધી આજની નવી પેઢીને ખબર નહીં પડે ત્યાં સુધી આ વિવાદો ચાલુ રહેવાના. અને સત્ય સનાતન ધર્મના જેટલા પણ લોકો છે એમને કોઈ જ ફરક નહીં પડવાનો. કારણ કે બધા શું કહેવાય, બધા ટેવાઈ ગયા છે આવી બધી વસ્તુઓથી. કોઈને કોઈ ફરક નથી પડતો. જે જગદીશભાઈએ કીધું કે રામના કોઈ માન નથી, રામવાળાનું કંઈક થશે એટલે રામવાળા જોશે, હનુમાનજીને માનવાવાળાનું કંઈ થશે તો હનુમાનજીવાળા જોશે, ખોડિયારમાં વાળાને કંઈક થશે એટલે ખોડિયારમાં વાળા જોશે. આ જે બધી પ્રથાઓ આપણે છે ત્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે. જો ખરેખર આવી બધી વસ્તુઓનો જો ખરેખર આપણે વિરોધ કરવો હોય તો સત્ય સનાતન ધર્મના દરેક વ્યક્તિને એક થવું પડશે અને પોતાની તર્ક બુદ્ધિ લગાવવી પડશે. કારણ કે આ જ તો છે જે અંગ્રેજો કરીને ગયા. અંગ્રેજો શું કરીને ગયા? તો ભાગલા પાડો ને રાજ કરો. અને આ લોકો એક જ વસ્તુ સમજી ગયા છે કે ધર્મની અંદર રહીને ધર્મના ભાગલા પાડો અને રાજ કરો. તો આ તો આજનો કાર્યક્રમ. બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.